જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક સાથે જ ખેડૂતોની વેદના સપાટી પર આવી ગઈ। કાળી મજૂરી કરીને પકવેલા ઘઉં જ્યારે બજારમાં આવ્યા ત્યારે ખેડૂતોને માત્ર 20 કિલોએ 411 રૂપિયા જેવો નજીવો ભાવ મળતા જ મોટું આર્થિક સંકટ ઊભું થયું। ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2022 સુધીમાં આવક બમણી કરવાના સરકારના વાયદાઓ પોકળ સાબિત થયા છે, કારણ કે અત્યારે ખર્ચના અડધા પૈસા પણ પરત મળતા નથી। બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ વીઘે 12 થી 13,000 રૂપિયા થાય છે। હોવો જોઈએ તો ગવર્મેન્ટે નક્કી કરેલા છે, બરોબર છે, 517 આસપાસના બાંધણાના, પણ છતાં અહીંયા જે માર્કેટ અત્યારે છે કે આવક મુજબ 411 થી ચાલુ થઈને 460-66 સુધીના ભાવ રહ્યા। એમાં એવરેજ 30-35 થી લઈ અને 50 સુધીના છે મોસ્ટ ઓફ ભાવ, કે જે ખરેખર ન હોવા જોઈએ, ઓછા પડે। ઘઉંના ઉત્પાદન તો જે આવ્યા છે, પણ ઉત્પાદનની એવરેજમાં જે ભાવ હોવા જોઈએ ને એ નથી। ખરેખર ભાવ 500 આસપાસની એવરેજના ભાવ હોવા જોઈએ। ઘઉંના ભાવ અમને ખેડૂતોને ભાવ મળતા નથી, અને સરકાર એમ કહે છે કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની હતી। ડબલ તો ન થઈ, પણ અડધી એની કરી દીધી। 22ની જે ભાવ હતા એના અડધા ભાવ કરી દીધા સરકારે। આમાં ખેડૂત હું આત્મહત્યા કરે કે બીજું કંઈ કરે? ખેડૂતોને દવા મોંઘી, ખાતર મોંઘું, બિયારણ મોંઘું, ટ્રેક્ટરના ભાડા મોંઘા, લાઇટના બિલ મોંઘા। ખેડૂતોને આર્થિક કેમ સહાય કરશું કે સરકાર એવું કહે છે, અને ઘઉંની નિકાસ થતી નથી અને ભાવ મળતા નથી। અમને ઓછામાં ઓછા 700 રૂપિયા ભાવ હોય ને ત્યારે પોસાય એમ છે। જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે ઘઉંના ભાવ બાબતે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોએ કીધેલું હતું, સરકાર કહેતી હતી કે ડબલ આવક કરી દેશું, પરંતુ ડબલની અત્યારે ઘઉંનો ભાવ જોતા અડધો ભાવ થઈ ગયો છે, અને તેને કારણે ખેડૂતોને મજૂરીના ભાવ પણ, મજૂરીનો ખર્ચ છે તે પણ નીકળી શકે એમ નથી। અને રાત દિવસની કાળી મજૂરી, ખાતરનો ભાવ હજી ઘટ્યો હોય એમ કે જાહેર કરેલું, પણ તેને ઘટેલો ભાવ મળતો નથી। એટલે ખેડૂતોને જો ભાવ 600 થી 700 રૂપિયા સુધી મળે તો ખેડૂતો બે પાંદડે થઈ શકે, અને સરકાર ખેડૂતો ઉપર કુણી નજર નાખે તો જ ખેડૂત આગળ વધી શકે તેવું ખેડૂતો પોતાની હૈયાવરા ઠાલવે છે। એટલે ઘઉંનો યોગ્ય ભાવ કરવા માટે ખેડૂતો જેતપુર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે એક અપીલ કરી રહ્યા છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।